છે મિત્રો, તો આજે આપણે નીકળી ગયા છીએ રેની ડેમાં ક્લાસ પર જવા. આવા વાતાવરણની ગાડી ચલાવવાની આવે બહુ મજા. કૃષ્ણભંજન દેવન માજી મહારાજની મિત્રો, તો આજે આપણે પાછા આવી ગયા છીએ ઓફિસે. તમે વિચારતા હશો આ કપડાં કેમ બદલાઈ ગયા, પણ કપડાં એટલે બદલાણા છે કારણ કે હવે સુરતમાં થઈ ગયો છે વરસાદ ચાલુ, અને વરસાદ પડશે તો વૃક્ષો સારા થશે. ને જો તમારે આવીને આવી રીતે તમારે જો જ્વેલરી સારી જોતી હોય તો ઘરની ખેતી મતલબ કે ઘરનું મેન્યુફેક્ચર કરતા હોય તેનો કોન્ટેક્ટ કરવો પડે. તો જો અમે કરીએ છીએ ઘરનું મેન્યુફેક્ચર, અમે મારા 3-4 મિત્રો સાથે કરી દીધી છે એક કંપની ચાલુ, જેનું નામ છે શ્યામોરા જ્વેલ્સ. અત્યારે અમારે એક યુએસનો ઓર્ડર આવી ગયો છે જે તમને બતાવવા જઈ રહ્યો છો. પહેલા વિડીયો જોવો પછી આગળની વાત કરીએ. તો આ છે યુએસની રિંગ, જે કસ્ટમરની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી કે આ મારા ફ્યુચર વાઇફ માટે બનાવવાની છે. જો તમારે પણ તમારા ફ્યુચર વાઇફ માટે અથવા તમારા ફેમિલી મેમ્બર, તમારા ભાઈ બહેન, તમારા કોઈ પણ મિત્ર માટે આવી યુનિક ડિઝાઇનમાં તમારે રિંગ અથવા તમને જે ડિઝાઇન ગમતી હોય તેમાં તમારે કસ્ટમાઇઝેશન કરાવવું હોય કે અમારી ડિઝાઇનમાં તમારે કસ્ટમાઇઝેશન કરાવવું હોય તો બેઝિઝક તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમે જલ્દીથી એક નવી વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે શ્યામોરા જ્વેલ્સ. તે તમને વેબસાઇટની લિંક હું જલ્દીથી જ્યારે તમે લાઈવ થશે એટલે તમને પ્રોવાઈડ કરાવી દઈશ. અત્યારે મારો પિન કોમેન્ટમાં નંબર આપું છું, તો તમારે યુનિક ડિઝાઇન અથવા કસ્ટમાઇઝેશન જ્વેલરી માટે તમારે કોન્ટેક્ટ કરવો હોય તો નીચે મારો પિન કોમેન્ટમાં નંબર આપું છું. SMS અથવા મેસેજ દ્વારા તમે કોન્ટેક્ટ કરી શકો છો. 6-7 જણા જેવા બેઠા હતા. અમે પૂછ્યું અને સિલ્વર વિલા ક્યાં આવ્યું, અહીંથી સિલ્વર વિલાનો રસ્તો ગયો ને એને અમને રસ્તો કીધો. અમે એ રસ્તે ગયા 15-20 મિનિટ અમે એ રસ્તે જતા રહ્યા. એને કીધું ને એ રસ્તે અમને કે બતાવ્યું રસ્તો કેવો ખબર, આટલી એવો જ રસ્તો, એક ગાડી જઈએ કે આજુબાજુ બધા જંગલ અને આજુબાજુ બધા ખેતર. 5 મિનિટે પીપળો દેખાય, 5 મિનિટ અમને બે પીપળો દેખાય. ત્યાં આગળ ઉભા રહ્યા ને એક માણસે સ્પ્લેન્ડર રોકીને ઉભો હતો, સાઈન નથી એની મેં કીધું આની પાસે ઉભા રહી આખો રસ્તો પૂછી લઈ. અમે કીધું કે આ રસ્તે સિલ્વર વિલા આવે છે કે ના, ઓલા વાયા ગામડું છે ને એમને અહીંયા જ મોકલા. એ કે તમે હા ઊંધા રસ્તે આવ્યા છો, એ ગામડે છે ને ત્યાંથી બીજા રસ્તે જવાનું. તો મેં કીધું ગામડે ગયા આમ રસ્તો મંદિર પાસે બતાવ્યા.